ધારી તાલુકાના દલખાણિયા ગામે વાર્ષિક આનંદ મેળો યોજાયો। તેમાં 64 જેટલા ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। રમતગમતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો હતો આનંદ મેળો। તેમાં 376થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા। તેમાં વિદ્યાર્થીઓએ પોતાના ખાણીપીણીના સ્ટોલ લગાવ્યા હતા અને વિદ્યાર્થી બન્યા હતા। વેપારી તેવા ઘાટ શાળામાં જોવા મળી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ગ્રામજનો આગેવાનો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થી પાસેથી ખાણીપીણીની વસ્તુ ખરીદવાની હોય અને વિદ્યાર્થી વેપારી તરીકે ગ્રાહકને વસ્તુ આપી સંતોષ માને એવી જ રીતે અવનવી વાનગીઓ બનાવવામાં આવી રહી હતી। ત્યારે શાળાના શિક્ષકો, એસએમસી કમિટીના સભ્યો, તમામ સ્ટાફ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટ બટુક સોલંકી, દલખાણિયા। મારું નામ છે હેમલ મનીષભાઈ જયસ્વાલ, આચાર્ય શ્રી દલખાણિયા પ્રાથમિક શાળા। આજરોજ 10 બેગલેસ ડે અંતર્ગત અમારી શાળામાં દરેક વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કુલ 64 પ્રકારના સ્ટોલો, વિવિધ વાનગીના હેલ્ધી સ્ટોલો રાખવામાં આવ્યા છે। તમામ પ્રકારનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વિવિધ પ્રકારની રમતગમત પણ સ્પર્ધાઓ પણ થઈ રહી છે અને સમગ્ર ગામની ઉપસ્થિતિ છે, ગામની પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ છે। કુલ 376 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે સહભાગી થઈ રહ્યા છે। આજુબાજુની પ્રાથમિક શાળાઓ પણ હાલમાં અત્યારે મુલાકાત માટે આવી રહી છે અને આ કાર્યક્રમ અમે દરેક વર્ષે કરીએ છીએ, જે 10 બેગલેસ ડે વિનિમય પદ્ધતિ વિદ્યાર્થીઓ શીખે તેના અંતર્ગત તે વિનિમય શિક્ષણને અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવે છે।